સમાચારોમાં આગળ વધીએ દ્વારકાના જામખંભાળિયામાં ખેડૂત સત્યાગ્રહ સભા યોજાઈ। જામખંભાળિયાની ખેડૂત સત્યાગ્રહ સભામાં જે માંગ કરવામાં આવી છે, જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવાની માંગણી કરવામાં આવી છે। ત્યારે વર્ષ 2016-17નો પાક વીમો આપવાની પણ માંગણી કરવામાં આવી છે। ચાલુ વર્ષે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની માંગ છે। કંપનીઓ સામે ખેડૂતોને પ્રોટેક્શન આપવાની પણ માંગ કરવામાં આવી છે। સભામાં અમિત ચાવડા, ઈશુદાન ગઢવી હાજર રહ્યા। ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લાભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત હાજર છે। તમામ પાર્ટીના આગેવાનો, ખેડૂત નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની જમીન માપણી રદ કરવાની માંગણી છે। 2020માં પાક ધિરાણ માટે પ્રીમિયમ કાપી લીધું, પરંતુ વીમો નથી આપ્યો। 2016-17ના આંકડાને જો ધ્યાનમાં લેવામાં આવે તો ખેડૂતોને 50% થી લઈ અને 80% સુધી પાક વીમો મળી શકે એમ હતો। છતાં પણ સરકાર દ્વારા ખૂબ જ નાની અમાઉન્ટ વીમાની આપવામાં આવી છે। ત્યારે આજે આ ખેડૂતોના તમામ પ્રશ્નોને લઈ અને ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે।